નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારી સમક્ષ એક નવી સરકારી યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ. યોજનાનું નામ છે શ્રમયોગી શિશુવૃત્તિ સહાય યોજના. આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે, કેટલી તેમાં શિશુવૃત્તિ મળવાપાત્ર થાય છે, ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ને ફોર્મ ભરવા માટે તમારે ક્યાં અરજી કરવાની થશે, તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. સૌ પ્રથમ તો તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને તેની બેલ આઇકોન ઓન કરી દેજો અને વિડીયોને પૂરો અંત સુધી દેખજો, જેથી તમને આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળી જાય. ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવાનો હેતુ શું હતો? રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ બાંધકામ શ્રમિકના બાળકો એટલે કે વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે શિક્ષણમાં આગળ વધી બાંધકામ શ્રમિકનું બાળક પણ ડોક્ટર, એન્જિનિયર બને તે હેતુસર બાંધકામ શ્રમિકના કોઈ પણ બે બાળકોને વર્ષમાં એકવાર આર્થિક સહાય પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ધોરણ 1 થી લઈને ધોરણ 5 સુધી જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓને 1,800 રૂપિયા સુધીની શિશુવૃત્તિ સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ ધોરણ 6 થી લઈને ધોરણ 8 સુધીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 2,400 રૂપિયા શિશુવૃત્તિ સહાય મળવાપાત્ર થશે. ધોરણ 9 અને ધોરણ 10માં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓને 8,000 રૂપિયા શિશુવૃત્તિ સહાય મળવાપાત્ર થશે. અહીંયા સરકારી કે પ્રાઇવેટ બંનેમાં જે પણ વિદ્યાર્થી અભ્યાસ કરે છે તે બંને સ્કૂલના વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર થશે. ધોરણ 11 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 10,000 રૂપિયા શિશુવૃત્તિ મળવાપાત્ર થશે. ધોરણ 12 પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે BA, BCom, BBA, BSc, BCA, LLB જેવા અભ્યાસક્રમોમાં જે પણ વિદ્યાર્થી સરકારી અથવા તો પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીને 10,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. ત્યારબાદ સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સીસ જેવા MA, MCom, MSc, MSW જેવા સરકાર માન્ય અથવા તો જો કોઈ પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ 15,000 રૂપિયાની શિશુવૃત્તિ મળવાપાત્ર થશે. સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણના અનુસ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે MCA, MBA જેવા સરકાર માન્ય સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અથવા તો જો કોઈ પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા 25,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. જો વિડીયોને લાઇક કરવાનો બાકી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધોરણ 10 પછીના સરકાર માન્ય અથવા તો કોઈ પ્રાઇવેટ કોલેજમાં અથવા તો ITIમાં ડિપ્લોમાનો કોર્સ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે. ધોરણ 12 પછી ઉચ્ચ શિક્ષણ કક્ષાના કોર્સીસ જેવા કે MBBS, અનુસ્નાતક કક્ષાના કોર્સીસ MD અને ડેન્ટલ જેવા સરકાર માન્ય સંસ્થા અથવા તો પ્રાઇવેટ કોલેજમાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો તેઓને ઓછામાં ઓછા 25,000 રૂપિયા અને વધારેમાં વધારે 2 લાખ રૂપિયા અથવા તો ફીના 100% રકમ તેમને મળવાપાત્ર થશે. ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ જેવા સરકાર માન્ય સંસ્થામાં અથવા તો જો કોઈ પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીને ઓછામાં ઓછા 25,000 રૂપિયા અને વધારેમાં વધારે 50,000 રૂપિયા અથવા તો ફીના 100% રકમ શિષ્યવૃત્તિ તરીકે મળવાપાત્ર થશે. ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે ઇન્જિનિયર ટેકનોલોજી, આર્કિટેક્ચર જેવી સરકાર માન્ય અથવા તો પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરતા હોય તે બંને વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા 25,000 રૂપિયા અને વધારેમાં વધારે 50,000 રૂપિયા રકમ શિષ્યવૃત્તિ પેટે આપવામાં આવશે. ને આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓનો હોસ્ટેલ સહાય પણ આપવામાં આવે છે, જેમાં સ્નાતકથી લઈને એન્જિનિયરિંગ, મેડિકલ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાના વર્તમાન રહેઠાણના તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી અથવા તો અનુદાનિત છાત્રાલયમાં પ્રવેશ ન મળ્યો હોય તેવા બાળકોને વર્ષના 10 મહિના માટે દર મહિને રહેવા તથા જમવાની સહાય પેટે 12,000 રૂપિયા અથવા તો ફી ભરેલ જે પૈકી ઓછો હોય તે રકમ તેઓને મળવાપાત્ર થશે.
અને આ યોજના અંતર્ગત પુસ્તક સહાય પણ આપવામાં આવે છે. જેમ કે ડિપ્લોમામાં જે પણ વિદ્યાર્થી અભ્યાસ કરે છે તેમને 3000 રૂપિયા પુસ્તક સહાય, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ, વેટેનરી જેવામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 5000 રૂપિયા પુસ્તક સહાય, મેડિકલ અને ડેન્ટલ જેવા સ્નાતક કક્ષાના અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે 10000 રૂપિયા પુસ્તક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે? જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરી દો. આ યોજનાનો લાભ લેવા માટે સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ નિર્માણ કાર્ડ છે. આ કાર્ડ જો તમારી પાસે ના હોય તો તમે આ શિષ્યવૃત્તિ સહાયનો લાભ મેળવી શકશો નહીં. નિર્માણ કાર્ડ તમારે કેવી રીતે કઢાવવાનું થશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું થશે, તેને લગતી બધી જ માહિતીવાળો વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરેલ છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. સૌપ્રથમ તો તમે તે વિડીયો દેખીને તમારું નિર્માણ કાર્ડ કઢાવી દેજો. ત્યારબાદ તમે જે શાળા, કોલેજ કે સંસ્થામાં અભ્યાસ કરતા હોય તેમાં તમારે ચાલુ અભ્યાસક્રમનો એક ઓરિજિનલ શાળા કોલેજનો તમારે જે ઓફિશિયલ લેટર પેડ છે તેના ઉપર તમારે એક આ પ્રકારનો બોનોફાઇડ સર્ટિફિકેટ લાવવાનો રહેશે. આ બોનોફાઇડ સર્ટિફિકેટની પીડીએફ અમારી વોટ્સઅપ ચેનલમાં મૂકેલ છે. તેમાં તમે જો હજુ સુધી જોઈન નથી થયા તો તેની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તેમાં તમે જોઈન થઈ જજો. ત્યારબાદ બાળકના પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે, બાળકના આધાર કાર્ડની જરૂર પડશે, બાળકના ગયા વર્ષના પરિણામ એટલે કે રિઝલ્ટની પણ જરૂર પડશે. ત્યારબાદ ફી ભર્યાની પહોંચ એટલે કે તમે હાલ જે પણ અભ્યાસક્રમમાં અભ્યાસ કરો છો તેની તમે ચાલુ વર્ષમાં જે ફી ભરી છે તે ફીની પાવતીની જરૂર પડશે. ને જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હોય તો રજીસ્ટર થયેલ હોસ્ટેલ, શાળા, કોલેજ, સંસ્થાનો સહી સિક્કાવાળું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. ને હોસ્ટેલની ફી ભર્યાની પહોંચ પણ તમારે જરૂર પડશે. જો કોઈ વિદ્યાર્થી પુસ્તક સહાયનો લાભ મેળવવા માંગે છે તો તેઓ પુસ્તક ખરીદીનું ઓરિજિનલ બિલ લાવવાની જરૂર પડશે. ને જો વિદ્યાર્થીની અટક તેમજ નામ અલગ પડતા હોય તો તેઓએ એફિડેવિટ કરાવવાની રહેશે. એટલે કે વિદ્યાર્થીનું આધાર કાર્ડમાં, રેશન કાર્ડમાં અને કોલેજમાં નામ અલગ પડતું હોય તેવા જ વિદ્યાર્થીઓને એફિડેવિટ કરાવવાની જરૂર પડશે. ત્યારબાદ બેંકની પાસબુકની જરૂર પડશે, આવકના દાખલાની પણ જરૂર પડશે. 1000 કે તેથી વધુની સહાય માટે વિદ્યાર્થીએ સંમતિપત્રક અથવા તો સરકારશ્રીના જાહેરનામા મુજબ એફિડેવિટ કરાવવાનું રહેશે. અહીંયા જેમની પણ ફી 5000 રૂપિયા કરતાં વધારે છે તેવા જ વિદ્યાર્થીએ એફિડેવિટ કરાવવાનું રહેશે. ને જેમની ફી 5000 રૂપિયા કરતાં ઓછી છે તેમને કોઈ પણ પ્રકારનો એફિડેવિટ એટલે કે સોગંદનામું કરાવવાની જરૂર પડશે નહીં. ને એફિડેવિટની ફોર્મેટ પણ અમારી વોટ્સઅપ ચેનલમાં મૂકેલ છે, તે તમારે ડાઉનલોડ કરવા માટે અમારી ચેનલમાં જોઈન થઈ જજો. નોંધાયેલા બાંધકામ શ્રમિકે નિયત નમૂનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. શૈક્ષણિક સત્ર શરૂ થયાની તારીખથી લઈને 6 માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. એક જ લાભાર્થીના 2 બાળકોની સહાય મેળવવા માટે તેઓએ બંને બાળકોના અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. અને ફોર્મ તમારે ઓનલાઈન ભરવાના થશે. જે તે શૈક્ષણિક વર્ષમાં પ્રથમ ટ્રાયલ પૂરતી જ મર્યાદિત છે. ને તે જ ધોરણમાં નપાસ થનારને તે જ ધોરણ માટે બીજી વાર શિષ્યવૃત્તિ સહાય મળવા પાત્ર રહેતી નથી. અરજદારે અરજીમાં સંપૂર્ણ સચોટ અને તમામ વિગતો ભરવાની રહેશે, અન્યથા અરજદારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં ને અરજી રદ કરવામાં આવશે. શ્રમયોગી શિષ્યવૃત્તિ સહાયનું ફોર્મ ભરવા માટે અરજદારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, ને જેના માટે તમારે સન્માન પોર્ટલ પર જઈને તમે ઓનલાઈન તમારું ફોર્મ ભરી શકશો. જો તમે આવી જ રીતે ઘરે બેઠા ગુજરાત સરકારની, કેન્દ્ર સરકારની કોઈ પણ યોજનાઓ, કોઈ પણ સરકારી નોકરીને લગતી માહિતી માટે અમારી ચેનલ MS વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલને બેલ આઇકોન ઓન કરજો અને કોમેન્ટમાં તમને આ વિડીયો કેવો લાગ્યો છે તેનો તમે અભિપ્રાય જણાવજો. ને જો તમારે કોઈ બીજી યોજના વિશેની માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં તેનું નામ જણાવજો, જેથી અમે તે યોજના વિશેનો પણ વિડીયો બનાવી શકીએ. જરૂરિયાતમંદ લોકોને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ આ યોજનાનો લાભ મેળવવાથી વંચિત ન રહી જાય.